જો આપણી પૃથ્વી પર મહાસાગરો એટલા વિશાળ અને ઊંડા છે ને કે સાચું કહું તો આજે પણ આપણે તેનો ઘણો મોટો ભાગ પૂરેપૂરો સમજી શક્યા નથી. પણ આટલા મોટા દરિયામાં એક એવી જગ્યા છે જ્યાંથી ગયેલા જહાજો ક્યારેય પાછા આવ્યા જ નથી, જ્યાં આકાશમાં ઉડતા મોટા મોટા વિમાનો અચાનક મતલબ કે કોઈ જ નિશાન છોડ્યા વગર જ ગાયબ થઈ જાય છે. આજ સુધી કોઈને 100% ખાતરીપૂર્વક ખબર નથી પડી કે આખરે એમની સાથે શું થયું હશે. આ એક એવો વિષય છે જેણે પેઢીઓથી લોકોને ડરાવ્યા પણ છે અને સાથે સાથે જબરદસ્ત કુતૂહલ પણ જગાવ્યું છે. તો ચાલો આજના આ ખાસ વિશ્લેષણમાં દુનિયાના આ સૌથી રહસ્યમય અને ખતરનાક ગણાતા સ્થળની ઊંડાણપૂર્વક તપાસ કરીએ. હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શું ખરેખર અહીં કોઈ અલૌકિક શક્તિ કામ કરી રહી છે? કોઈ અદૃશ્ય તાકાત છે જે આ જહાજોને ગળી જાય છે? કે પછી આ બધું માત્ર વિજ્ઞાન, ભયાનક કુદરતી આફતો અને માણસની નાની મોટી ભૂલોનું એક ખતરનાક પરિણામ છે? વર્ષોથી વૈજ્ઞાનિકોથી લઈને સામાન્ય લોકો આ રહસ્ય વિશે પોતપોતાના તર્ક લગાવી રહ્યા છે. અને આ જ સસ્પેન્સ છે જે આપણને ડરાવે પણ છે અને સત્ય શોધવા માટે મજબૂર પણ કરે છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે આ જગ્યાનું ભૌગોલિક સ્થાન સમજી લઈએ. ઉત્તર એટલાન્ટિક મહાસાગરના નકશા પર 3 મુખ્ય જગ્યાઓ આવેલી છે. પહેલું અમેરિકાનું મિયામી ફ્લોરિડા, બીજું બર્મ્યુડા આઇલેન્ડ અને ત્રીજું પ્યુર્ટો રિકો. હવે જો આપણે આ 3 પોઈન્ટને એકબીજા સાથે જોડીએ ને તો સમુદ્રમાં એક વિશાળ કાલ્પનિક ત્રિકોણ બને છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ વિસ્તાર લગભગ 5 લાખ ચોરસ માઇલ, જી હા, 13 લાખ ચોરસ કિલોમીટર કરતાં પણ વધુ મોટો છે. મતલબ આ કોઈ નાનો સૂનો વિસ્તાર નથી. આ જ છે આપણો વિશ્વવિખ્યાત બર્મ્યુડા ટ્રાયેંગલ. એની વિશાળતા જ તેને વધુ ભયાનક બનાવે છે. તો ચાલો શરૂઆત કરીએ ભાગ 1થી, ધ ફ્લાઇટ 19 ઇન્સિડન્ટ. આ બર્મ્યુડા ટ્રાયેંગલના રહસ્યને આખી દુનિયામાં ફેમસ કરનાર ઘટના બની હતી વર્ષ 1945માં. તારીખ હતી 5મી ડિસેમ્બર. હવામાન એકદમ સ્વચ્છ હતું, દરિયો પણ એકદમ શાંત હતો. અમેરિકાના 5 નેવી ટોર્પેડો બોમ્બર વિમાનો એક સામાન્ય ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભરે છે. આ મિશનનું નામ જ હતું ફ્લાઇટ 19. ધ્યાન આપજો, આ કોઈ સામાન્ય પાયલટ ન હતા, પણ એકદમ અનુભવી અને ટ્રેન્ડ નેવી ઓફિસર્સ હતા જેમને આ એરિયાની પૂરેપૂરી ખબર હતી. શરૂઆતના થોડા કલાકો બધું જ એકદમ નોર્મલ હતું, પરંતુ પછી અચાનક આ શાંત મિશન એક બહુ જ ખતરનાક વળાંક લે છે. ઉડાનના થોડા જ સમય પછી બેઝ સ્ટેશનના રેડિયો પર એક મેસેજ સંભળાય છે. પાયલટના અવાજમાં ગભરામણ સ્પષ્ટ વર્તાતી હતી. એણે કહ્યું, અમારા કંપાસ કામ નથી કરતા, અમને દિશા સમજાતી નથી, અમે ક્યાં છીએ તેની કોઈ ખબર પડતી નથી. સમુદ્ર પણ અજીબ દેખાઈ રહ્યો છે, જાણે બધું ખોટું થઈ રહ્યું છે. અને બસ એ પછી એકદમ ગાઢ શાંતિ. અચાનક જ રેડિયો કનેક્શન તૂટી ગયું અને તમામ સંપર્ક કાયમ માટે કપાઈ ગયો. એ છેલ્લીપણનો ડર આજે પણ સાંભળનારાના રૂંવાડા ઊભા કરી દેવો છે. આ ઘટનાનું પરિણામ એટલું કરુણ હતું કે કોઈ કલ્પના પણ ન કરી શકે. 5 પાવરફુલ લશ્કરી વિમાનો અને તેમાં સવાર 14 અનુભવી ક્રૂ મેમ્બર્સ ક્યારેય પાછા ન આવ્યા. કોઈ જ નિશાન નહીં. સમુદ્રમાં તેલનું કોઈ ટીપું નહીં, કોઈ કાટમાળ નહીં કે કોઈ લાઈફ જેકેટ પણ નહીં. બધું જ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું. લિટરલી એવું લાગે કે જાણે સમુદ્ર તેમને જીવતા ગળી ગયો હોય. પણ સૌથી ડરાવણી વાત તો હજુ બાકી છે. જ્યારે ફ્લાઇટ 19 ગાયબ થઈને ત્યારે નેવીએ તાત્કાલિક તેમને શોધવા માટે એક વિશાળ રેસ્ક્યુ પ્લેન મોકલ્યું જેમાં 13 લોકો સવાર હતા. પણ શું થયું ખબર છે? થોડા જ સમયમાં તે બચાવ વિમાન પણ કોઈપણ જાતના સંપર્ક વિના અચાનક ગાયબ થઈ ગયું. બચાવવા ગયેલા લોકો ખુદ બચાવ માટે તરસી રહ્યા હતા. બસ આ જ એ ઐતિહાસિક ઘટના હતી જેના પછી આખી દુનિયામાં બર્મ્યુડા ટ્રાયેંગલ રાતોરાત ભય અને આતંકનો વિષય બની ગયો. આગળ વધીએ ભાગ 2 તરફ, સુપરનેચરલ પાવર્સ એન્ડ બિલીવ્સ, એટલે કે અલૌકિક માન્યતાઓ. હવે સમજો, જ્યારે આવી ભયાનક અને સમજ ના પડે તેવી ઘટનાઓ બને ત્યારે લોકોના મનમાં જાતજાતના વિચારો આવવા સ્વાભાવિક છે. લોકોએ એવું માનવાનું શરૂ કરી દીધું કે આ કોઈ નોર્મલ ઘટના નથી. કેટલાક સિદ્ધાંતો એવા વહેતા થયા કે દરિયાની નીચે એલિયન્સનું કોઈ સિક્રેટ બેઝ છે જે જહાજો અને વિમાનોનું અપહરણ કરે છે. તો કેટલાક ઇતિહાસકારોએ એવી થિયરી આપી કે અહીં સમુદ્રની નીચે પૌરાણિક ખોયાયેલું શહેર એટલાન્ટિસ આવેલું છે અને તેની પ્રાચીન ઉર્જા આજના મશીનોને પોતાની તરફ ખેંચી લે છે. પણ હા, આ બધામાં સૌથી ફેમસ માન્યતા કઈ હતી ખબર છે? ટાઈમ વોર્પ. આ ટાઈમ વોર્પનો કોન્સેપ્ટ સૌથી વધુ આશ્ચર્યજનક છે. અહીંથી પસાર થતા ઘણા નાવિકોએ એવો દાવો કર્યો છે કે જ્યારે તેઓ આ વિસ્તારમાં હોય છે ત્યારે અચાનક ક્યાંકથી એક રહસ્યમય, જાડું અને ઇલેક્ટ્રોનિક ધુમ્મસ છવાઈ જાય છે,
જહાજના કંપાસ ગોળ ગોળ ફરવા લાગે છે અને સૌથી અજીબ વાત, સમય જાણે એકદમ ધીમો પડી ગયો હોય એવો અનુભવ થાય છે, જાણે તેઓ ટાઈમ ટ્રાવેલ કરી રહ્યા હોય. આ ચુંબકીય શક્તિઓ અને સમયના વમળની વાતો સાંભળીએ ને તો કોઈ હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું જ લાગે. રાઈટ? તો અત્યાર સુધી આપણે આ ડરાવણી કલ્પનાઓ અને અલૌકિક માન્યતાઓ જોઈ. હકીકતમાં આપણું મગજ હંમેશા એવી વસ્તુઓ તરફ આકર્ષાય છે જેને તે સમજી શકતું નથી. પણ હવે સમય છે વાર્તાઓમાંથી બહાર આવીને વિજ્ઞાનની નક્કર વાસ્તવિકતાનો સામનો કરવાનો. વૈજ્ઞાનિકો અને સંશોધકોનું માનવું આનાથી તદ્દન અલગ છે. અને હવે આપણે આ જ રહસ્યને જમીની વાસ્તવિકતા અને એકદમ લોજિકલ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીશું. ચાલો જોઈએ ભાગ 3 સાયન્સ એન્ડ નેચરલ કોઝિસ વિજ્ઞાન અને કુદરતી કારણો. જુઓ, સંશોધકો એકદમ ક્લિયર કટ માને છે કે બર્મ્યુડા ટ્રાયેંગલમાં થતી ઘટનાઓ પાછળ કોઈ જાદુમંતર નથી, પણ અત્યંત ખતરનાક કુદરતી પરિબળો જ જવાબદાર છે. તેઓ મુખ્ય 4 કારણો આપે છે. પહેલું, આ વિસ્તારના ભારે તોફાનો. અહીં અચાનક 80થી 100 ફૂટ ઊંચા વિશાળ મોજા ઉદ્ભવે છે. બીજું, માનવ ભૂલ. કારણ કે પહેલાના જમાનામાં નેવિગેશન ટેકનોલોજી આજની જેટલી સચોટ નહોતી. ત્રીજું અને મારું ફેવરિટ કારણ છે સમુદ્રના તળિયે રહેલો મિથેન ગેસ. અને ચોથું મોટું પરિબળ છે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડમાં આવતો બદલાવ. આ મિથેન ગેસના સિદ્ધાંતને થોડો ડિટેલમાં સમજીએ, કારણ કે આ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કલ્પના કરો કે તમે પાણીથી ભરેલા ટબમાં સાબુના પુષ્કળ ફીણ અને પરપોટા બનાવો છો અને તેના પર એક રમકડાની હોડી મૂકો છો. શું થશે? હોડી તરત જ ડૂબી જશે. કેમ? કારણ કે પરપોટામાં ઘનતા એટલે કે ડેન્સિટી હોતી નથી. બરાબર? આવું જ બર્મ્યુડા ટ્રાયેંગલમાં થાય છે. સમુદ્રના તળિયેથી વિશાળ માત્રામાં મિથેન ગેસ અચાનક વિસ્ફોટ સાથે બહાર આવે છે. આ ગેસના વિશાળ પરપોટા પાણીની ઘનતા એટલી હદે ઘટાડી દે છે કે પાણી જહાજનું વજન ઝીલી જ શકતું નથી અને કોઈ ચેતવણી વિના મોટું જહાજ પણ સેકન્ડોમાં સીધું દરિયાના તળિયે ગરકાવ થઈ જાય છે. હવે આ મેગ્નેટિક ફિલ્ડ અને માણસની ભૂલ ભેગા મળીને કેવી રીતે જીવલેણ બને છે તે જોઈએ. બર્મ્યુડા ટ્રાયેંગલ દુનિયાના એવા અમુક જ વિસ્તારોમાંથી એક છે જ્યાં કંપાસ સાચી ઉત્તર દિશાને બદલે ચુંબકીય ઉત્તર દિશા બતાવે છે. હવે જરા વિચારો, કોઈ પાઇલોટ આ વિશાળ દરિયાની વચ્ચે હોય અને અચાનક તેનું મશીન ખોટી દિશા બતાવવા લાગે. આજુબાજુ જમીનનો એક ટુકડો પણ ન દેખાય. આવી સ્થિતિમાં ગમે તેવા અનુભવી પાઇલોટને પણ પરસેવો છૂટી જાય અને આ ગભરામણ અને ડરમાં લીધેલા ખોટા નિર્ણયો સીધા જ અકસ્માત સર્જે છે. એટલે કે કુદરતની ભ્રામકતા અને આપણો ડર, આ બંનેનું કોમ્બિનેશન જીવલેણ સાબિત થાય છે. અને અંતે ભાગ 4 ધ બર્મ્યુડા ટ્રાયેંગલ ટુડે, આજના સમયની સ્થિતિ. હવે આટલું બધું સાંભળ્યા પછી તમને ચોક્કસ પ્રશ્ન થાય કે યાર, શું આજે પણ આ વિસ્તાર એટલો જ ખતરનાક છે? તો હકીકત એ છે કે બર્મ્યુડા ટ્રાયેંગલ બદલાયો નથી, પણ આપણે બદલાયા છે. આજના સમયમાં હજારો માલવાહક જહાજો, ક્રૂઝ અને વિમાનો આ વિસ્તારમાંથી રોજ એકદમ સેફલી પસાર થાય છે. કેમ? કારણ કે આપણી પાસે હવે લેટેસ્ટ જીપીએસ, સેટેલાઇટ નેવિગેશન અને એકદમ સચોટ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ છે, જેનાથી દિશા ભટકવાની કે અચાનક તોફાનમાં ફસાવાની શક્યતા લગભગ 0 થઈ ગઈ છે. અને એટલે જ અહીં થતા અકસ્માતો હવે સાવ નહિવત છે. આ દર્શાવે છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની તાકાત સામે કુદરતનું આ મહાન રહસ્ય પણ ઝૂકી ગયું છે. છતાં પણ આ બધી વૈજ્ઞાનિક વાતો પછી એક વિચાર તો મનમાં આવે જ છે. મોટાભાગના રહસ્યો તો આપણે ટેકનોલોજીની મદદથી ઉકેલી કાઢ્યા, પણ એ વર્ષો પહેલાં ગાયબ થયેલા વિશાળ જહાજો અને પેલા ફ્લાઇટ 19ના વિમાનોનો એક નાનો ટુકડો પણ આજ સુધી કેમ નથી મળ્યો? શું આપણે ખરેખર સમુદ્ર વિશે બધું જ જાણી લીધું છે? કે પછી સમુદ્રના એ કાળા અંધારા અને અફાટ ઊંડાણમાં હજુ પણ કંઈક એવું છુપાયેલું છે જે આપણે સમજ અને વિજ્ઞાનની પહોંચથી ઘણું દૂર છે?